200 ગ્રામ વરિયાળી લેશું, એનો પાવડર કરી લેશું। 1 કિલો ખાંડ લેશું, ખાંડ ડૂબે 1.5 ગ્લાસ પાણી નાખીને એની ચાસણી તૈયાર કરવાની છે। 1.5 ગ્લાસ પાણી નાખી અને ખાંડને ગરમ મૂકી દીધી છે, ચાસણી બનાવી નાખવાની છે। 2 ચમચી તકમરિયા લીધા છે, એને 2-3 કલાક માટે પલાળી દેશું। જો ખાંડ ચાસણી એકદમ ઉકળવા માંડી છે, આ રીતની ઉકાળી લેવાની છે। બંધ કરી દેશું। વરિયાળીનો પાવડર દરાઈ ગયો છે, ચાસણીમાં નાખી દેશું। અડધી ચમચી સાઇટ્રિક એસિડ છે, એ પણ એમાં નાખી દેશું, મિક્સ કરી લેશું। વરિયાળીનો પાવડર છે એ બધો એમાં નાખી દેશું અને મિક્સ કરી લેશું। ગ્રીન ફૂડ કલર લીધો છે, થોડીક ચાસણી એમાં નાખી અને ડાયોલ્યુટ કરી લેશું। ચાસણીમાં નાખી દેશું બધું, સાદા પાણીમાં પછી લેતા જ નથી, કેમ કે આપણે ચાસણી સ્ટોર કરવાના છીએ। કલર નાખી દીધો છે, સાવ ઠંડી પાડી લેશું ચાસણીને, સેજ ન હવે શેકી ધગે છે। ચાસણી રેડી છે, ઠંડી પડી ગઈ છે, ગાળી લેશું। ચાસણી ગાળી લીધી છે, બોટલમાં ભરી લેશું। બોટલ ભરી લીધી છે, હવે આને સ્ટોર કરી શકીએ। આમાંથી હવે આપણે શરબત એસેમ્બલ કરશું। ચોથા ભાગનું શરબત લેશું, 2 ભાગનું દૂધ લેશું। હવે જે આપણે તકમરિયા પલાળ્યા હતા એ સોગીને સરસ પલળી ગયા છે, 1 ચમચી લેશું ગ્લાસમાં, શરબત લઈ લીધું છે, મિક્સ કરી લેશું। તકમરિયા નાખી દે છે, આઈસ ક્યુબ નાખી દેશું। એકદમ ચીલ્ડ તકમરિયા વાળું સરસ થઈ ગયું છે, રેડી। ચાસણી નાખશું ઉપર, તો તૈયાર છે એકદમ ચીલ્ડ વરિયાળીનું શરબત, કંઈક અલગ, બહુ મજા આવશે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।